પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ ચટપટી મસાલા ઇડલી। તો આ ઇડલીને તમે દાળ સાંભાર વગર પણ એમ જ ખાઈ શકો છો। આ ઇડલી સાથે તમે કોઈ પણ પ્રકારની ચટણી નહીં બનાવો તો પણ ચાલે। તો ચાલો પછી બનાવવાનું શરૂ કરીએ। મસાલા ઇડલી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ઇડલીનું બેટર બનાવીએ। 2 કપ આપણે સૂજી લેશું। તો સૂજીનો મેં જે મોટો દાણો આવે ને એ લીધી છે, તમે નાના દાણાવાળી સૂજી પણ લઈ શકો। 2 વાડકી સૂજીની સાથે આપણે 1 વાડકી ચોખાનો લોટ લેશું। જો ચોખાનો લોટ ના હોય તો તમે પૌવા પલાળી અને પૌવાને પણ આ નાસ્તાની અંદર વાપરી શકો। હવે 1 વાડકી આપણે ખાટું દહીં નાખવાનું। જો દહીં ના હોય તો તમે આની જગ્યાએ છાશ પણ લઈ શકો। 1/4 ચમચી જેટલી આપણે હિંગ લેશું। 1 ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। અડધી ચમચી ખાવાના સોડા કે મીઠા સોડા। આટલી વસ્તુને આપણે મિક્સ કરી લઈએ। હવે જરૂર લાગે ને એમ આપણે પાણી લેશું। તો આ વાડકીથી માપ કરી અને પાણી લઈએ। તો પહેલા 1 વાડકી પાણી એડ કરીને જોઈ લેવાનું। ફરીથી આપણે 1 વાડકી પાણી બીજું લેશું। તો બેટર છે ને એ તમારે આ રીતનું થોડું જાડું બનાવવાનું છે। આ બેટરને વધારે પતલું નહીં કરવાનું આ ટાઈમે। તો આ રીતનું આપણે જાડું એવું બેટર બનાવી લીધું છે। અને 2 વાડકી સૂજી, 1 વાડકી ચોખાનો લોટ, એની સામે જ આપણે 1 વાડકી દહીં લીધેલું અને એ જ વાડકીથી 2 વાડકી માપીને પાણી લીધું છે। તો ચાલો આને આપણે 10 મિનિટ માટે સાઈડ પર રાખીએ અને હવે મસાલો બનાવી લઈએ। મસાલો બનાવવા માટે મેં અહીંયા લીધા છે 300 થી 400 ગ્રામ જેટલા બાફેલા બટેકા। બટેકાને બાફી અને આ રીતે છાલ મેં કાઢી લીધી છે। બટેકાને આપણે મિક્સિંગ બાઉલમાં લેશું। આ રીતનું મેશર હોય તો મેશરથી આ રીતે બટાકાને મેશ કરી લેવાના। ના હોય તો તમે હાથથી પણ કરી શકો। હવે બધા મસાલાઓ કરીએ। સૌથી પહેલાં તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। 2 ચપટી જેટલી હિંગ, અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી કે પછી તમને જેટલું તીખું જોઈતું હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરીશું અને 1/4 ચમચી જેટલો જ આપણે ગરમ મસાલો એડ કરીએ। 1 ચમચી સફેદ તલ, 1 ચમચી જેટલું ગોળ લેશું। તમે આની જગ્યાએ ખાંડ કે ખાંડનો પાવડર પણ વાપરી શકો। થોડા લીલા ધાણા એડ કરીશું અને હવે અડધા લીંબુનો રસ એડ કરવાનો। લીંબુ ના હોય તો તમે આમચૂર પાવડર પણ લઈ શકો। અને હા ફ્રેન્ડ્સ, આ નાસ્તાની અંદર આજે હું લીલા મરચાંનો ઉપયોગ નથી કરવાની, કેમ કે આ નાસ્તો હું બનાવું છું મારા છોકરાઓને ટિફિનમાં આપવા માટે। તો લીલા મરચાંને હું અવોઇડ કરું છું। જો તમે નાખવા માંગતા હોય તો 1 લીલા મરચાંને અહીંયા તમે ઝીણું સમારીને નાખી શકો। આ રીતે બધા જ મસાલા એડ કર્યા પછી આપણે મિક્સ કરી લઈએ। તો આ રીતે બધા જ મસાલાઓને મિક્સ કરી અને આપણે આ મસ્ત એવો મસાલો બનાવી લીધો। તો હવે આને આપણે સાઈડ પર રાખીએ। ઇડલીને સ્ટીમ કરવા માટે આપણે આ રીતે ઇડલી કુકર લઈ લેશું। એની અંદર 1/2 લીટર જેટલું પાણી લઈ એને ગરમ થવા મૂકી દઈએ। ત્યાર પછી આપણે જે બેટર બનાવ્યું એ બેટર જોઈ લેશું। એકવાર બરાબર મિક્સ કરી લઈએ અને હવે આ બેટરને આપણે મિક્સરમાં લઈ અને આને પીસવાનું છે। અહીંયા મારે છે ને ફ્રેન્ડ્સ આ રીતે નાનું મિક્સર છે, તો હું 2 વાર કરીને પીસી લઈશ। આ રીતે એકદમ સ્મૂથ થાય ને ત્યાં સુધી એને પીસી લેવાનું। એ જ રીતે મેં બધા જ બેટરને પીસી લીધું છે। આ રીતે આપણે ઇડલીનું સરસ એવું બેટર બનાવી લીધું। તો બેટરની કન્સિસ્ટન્સી છે ને એ અત્યારે બરાબર જ છે। આની અંદર આપણે પાણી કે દહીં નાખવાની જરૂર નથી। તમને એવું લાગે કે બેટર થોડું જાડું છે આનાથી, તો તમે દહીં કે પાણી થોડું નાખી અને આને પીસી લેજો। તો ચાલો ઇડલી બનાવવા માટે આપણું બેટર તૈયાર છે। હવે ઇડલી મોલ્ડને લેશું અને એને આપણે તેલથી થોડું ગ્રીસ કરી લેવાનું। આ રીતે આપણે ઇડલી મોલ્ડને ગ્રીસ કરી લીધા તેલથી। અને હવે આપણે બધા જ મોલ્ડની અંદર 1-1 ચમચી આપણે બેટર રાખીશું।
આ રીતે આપણે 1 ચમચી જ બેટર એડ કરવાનું છે અને હવે આપણે જે મસાલો બનાવીને તૈયાર રાખ્યો એ મસાલો લઈ લેશું. આ રીતે હાથમાં તેલ લગાવી અને મસાલાને આપણે આ રીતે એકદમ નાની નાની ટિક્કી જેવા બોલ બનાવીશું. એની અંદર આ રીતે રાખી દેવાના. આ રીતે આપણે બધી જ ઇડલીમાં મસાલો રાખી દીધો. ફરીથી આપણે અડધી ચમચી કે 1 ચમચી જેટલું બેટર ઉપરથી આ રીતે રાખવાનું. આપણે જે મસાલો બનાવીને મસાલો રાખ્યો ને એ મસાલો આ રીતે બેટરથી ઢાંકી દેવાનું છે. આ રીતે બધી જ ઇડલી બનાવી અને એને થોડું આ રીતે થપાવી લેવાનું, જેથી બધો જ મસાલો સરસ સેટ થઈ જાય. આપણે આને સ્ટીમ કરીશું. સ્ટીમર પણ આપણું તૈયાર છે. ઇડલીને આપણે સ્ટીમ થવા માટે રાખી દઈશું. તો 15 થી 20 મિનિટ માટે આપણે આને મીડિયમ ગેસ ઉપર સ્ટીમ થવા દેવાનું. ઇડલીને સ્ટીમ થતાં 15 થી 20 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. તો આપણે જોઈ લઈએ. ઇડલી આપણી સરસ સ્ટીમ થઈ ગઈ છે, તો આપણે કાઢી લેવાની. એ જ રીતે આપણે બીજી પ્લેટ તૈયાર કરી એ પણ રાખી દઈશું અને પહેલાં બનાવીને એ જ રીતે બનાવી લેવાની. બંને મોલ્ડની ઇડલીને મેં આ રીતે અલગ અલગ જ સ્ટીમ કરી છે, એકસાથે સ્ટીમ નથી કરી. જો એકસાથે સ્ટીમ કરશો ને તો નીચેવાળી જે ઇડલી છે એ ઉપરવાળું જે ઇડલીનું સ્ટેન્ડ છે ને એને ચોંટી જશે. તો આ રીતે કરશો ને તો ઇડલીને જેટલું પણ ફૂલવા માટે સ્પેસ જોઈશે એટલો સ્પેસ લેશે અને સરસ ઇડલી છે ને એ ફૂલેલી બનશે. તો ચાલો પહેલી વાળી જે ઇડલી બનાવી એ જ રીતે આપણે આ ઇડલીને પણ બનાવી લઈએ. ઇડલી સરસ ઠંડી થઈ ગઈ છે, તો આપણે આને કાઢી લઈશું. આ રીતે આપણે બધી જ ઇડલીને કાઢી લઈએ. હવે અહીંયા આપણે બધી જ ઇડલી આ રીતે કાઢી લીધી છે અને તમે જોઈ શકો છો કે ઇડલી કેટલી સરસ બની છે. આ રીતે તમને હું ઇડલી તોડીને પણ બતાવું. આ રીતે આપણી મસાલા ઇડલી તૈયાર છે. તો આ ઇડલી માટે મેં કોઈ પણ પ્રકારનો સોસ કે ચટણી નથી બનાવી, ના તો મેં સાંભાર બનાવ્યો છે. આ ઇડલી છે ને આ રીતે જ ખાવામાં બહુ મજા આવે છે. જો તમારે બનાવવું હોય તો તમે બનાવી શકો. તો ચાલો આજની તમને મસાલા ઇડલીની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.